એકાબીજાને બધવાના જ ધંધા કરે છે। ગોંડલમાં હાલ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ અનેક મુદ્દાઓને લઈને મેદાને છે। જો કે જીગીસા પટેલે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે 100 રૂપિયાની લૂંટ થતી હોવાનો વિડીયો છે તે વાયરલ કર્યો હતો। વીસી દ્વારા ખેડૂતો પાસે લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ વીસીને બરતરફ કરવામાં આવ્યા હતા અને આજે તે જ ગામના વીસીના સમર્થનમાં લોકો છે તે મેદાને આવ્યા હોવાની ઘટના સામે આવી છે। શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલના સુલતાનપુરના વીસીઆઈના સમર્થનમાં ખેડૂતો મેદાને આવ્યા છે। શિવાભાઈ ગોંડલિયા પરની કાર્યવાહી રદ કરવાની માંગ સાથે સરપંચે ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। સુલતાનપુર ગામના ખેડૂતો છે તે વીસીના સમર્થનમાં રસ્તા પર ઉતાર્યા છે અને ગ્રામ પંચાયતના વીસી વિરુદ્ધ જે કડક પગલાં લેવા તેમજ જે કાર્યવાહી થઈ છે તેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને મામલતદાર કચેરીએ આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે વીસી શિવમભાઈને ગ્રામ પંચાયત ખાતે ખૂબ સારી કામગીરી બજાવી રહ્યા છે। ખેડૂતોને લગતી ઓનલાઈન અરજી હોય કે અન્ય સરકારી કામો હોય તેઓ રાત દિવસ જોયા વગર ખેડૂતોની મદદ કરે છે। આમ છતાં તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। પહેલાં તો શું કહી રહ્યા છે ગ્રામજનો તેમને સાંભળીએ। મારું નામ કચરાભાઈ વૈષ્ણવ, હું સુલતાનપુર સહકારી મંડળનો પ્રમુખ। આજે અમે આવેદન દેવા આપવા આવ્યા છીએ કે 2 દિવસ પહેલાં સુલતાનપુરની અંદર જીગીસા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને એના અનુસંધાને કે એ એમ કે 100 રૂપિયા લે છે। 100 રૂપિયા ક્યાં લે છે? એ ત્યારે એ બાપા જે હતા ને, મેં આની પહેલાં વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું, તમે 7, 12, 8, 6 નંબર એ બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દેજો, એની તમારી જે ફી થતી હોય 25-30 રૂપિયા તમે લઈ લો। લઈએ એને પૈસા લીધા હતા અને એમાં એવું થયું કે એ જીગીસાબેન આવ્યા એટલે અમારે ઓપરેટર રહ્યો ને ગભરાઈ ગયો એમ કે મેં પૈસા લીધા છે, પણ પૈસા આ લીધા છે। બીજી વસ્તુ એ છે કે ભાઈ આવી રીતે જો ગામડે જઈને એને એ જ કરવાનું છે અને એને જો એટલી બધી ખેડૂત તરફે હિમદર્દી હોય તો સરકારમાં રજૂઆત કરવા જાય। ગામડાની રજૂઆત કરવામાં એને કંઈ ફાયદો ન થવાનો। ગામડાની અંદર તો એ એકાબીજાને બધવાના જ ધંધા કરે છે। બીજી વાત રહી કે જો આ અમારે વીસી ઉપર સસ્પેન્ડ કરી દીધો અમને કાંઈ વાંધો નથી, એને મેં કાઢી મૂક્યો ચાલો, પણ એની પર જો એફઆર થશે તો આવતા દિવસોની અંદર તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ મંડળીના સભ્યો એ બધા ટોટલી રાજીનામા દઈ દે અને ગ્રામ પંચાયત સહિત સુલતાનપુર અમે સજ્જ બંધ રાખશું। જો અમારો કોઈ આ વાતનો નિર્ણય નહીં આવે તો અમે સજ્જ બંધ રાખવા તૈયાર છીએ। જય જવાન જય કિસાન। હવે અમારા સુલતાનપુર ગામમાં 2 દિવસ પહેલા જીગીસાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લ્યો છો, તો એ પૈસા લેવા માટે એને પૈસા ક્યારેય લીધા નથી। સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે। જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર ઉપવાસ આંદોલન કરશું। જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુલતાનપુર ગામ સજ્જડ બંધ રાખવામાં આવશે। કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે અને ઉપવાસ આંદોલન થશે। મારું નામ ભાવેશભાઈ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત સભ્ય છું। કાકુભાઈ રણછોડભાઈ વાછાણી, સુલતાનપુર ગ્રામ પંચાયત સરપંચ। હું આથી જાહેર કરું છું કે આથી 2 દી પહેલા જીગીસાબેન પટેલ સુલતાનપુર ગામે આવેલ અને અમારા સુલતાનપુર ગામમાં 2700 ખાતેદારો છે, એનું ઓનલાઈન કરવાનું કામગીરી ચાલુ હતી। હવે એક વીસી કોઈ પણ સંજોગોમાં આટલા 15 દિનના ટૂંકા ગાળામાં ઓનલાઈન થઈ શકે નહીં, એ માટે એણે બીજા વીસીને બેસાડેલા અને કામગીરી ચાલુ કરેલી। એ ફક્ત જે દાખલા કાઢવાના થાય 7, 12, 8 એના પૈસા લેતા હતા। એવામાં જીગીસાબેન પટેલ આવેલા
અને એક વ્યક્તિ દાખલાના પૈસા આપતા હતા ત્યારે જિગીસાબેન પટેલે ખોટા આક્ષેપો નાખીને કે તમે બધા પાસેથી 100 રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને અને વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ, જે બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને એના ઉપર અમને જાણવા મળેલ છે કે પોલીસ કેસ પણ કરવાનો થાય છે. જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે, ઓનલાઈનનું કામ બંધ છે, ઓનલાઈન ન થાય તો કાંઈ નહીં, સહાય ન મળે તો કાંઈ નહીં. અમારા નિર્દોષ છોકરાને કોઈ પરિસ્થિતિમાં કાંઈ થવું ન જોઈએ અને ગામ જ્યાં સુધી આ છોકરો નિર્દોષ છે અને જ્યાં સુધી એના ઉપર પોલીસ કેસ કરવાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી અમારું સુલતાનપુર ગામ સદંતર બંધ રહેશે અને કોઈ સંદર્ભમાં ખુલવા નહીં દઈ. જરૂર પડીએ મામલતદાર ઓફિસે આવીને આથી પણ 3 ગણી સંખ્યામાં આવીને ધરણા કરશું, ઉપવાસ આંદોલન કરશું, લડત આપશું અને કોઈ પણ સંજોગોમાં આ છોકરાને અન્યાય નહીં થવા દે. છોકરો ગામના હિતમાં રાતના 12 વાગ્યા સુધી આખી રાત કામ ખેંચે છે, એને અન્યાય ન થાય એ અમારે કોઈ પણ સંજોગોમાં અમને મંજૂર નથી. માટે આ બાબતે યોગ્ય વિચારવા તંત્રને હું અનુરોધ કરું છું. મારું ગામ સુલતાનપુરનો એક ખેડૂત છું. મારું નામ છે બાલાભાઈ પોપટભાઈ વૈષ્ણવ. અમારા ગામમાં 2 દિવસ પહેલા જિગીસાબેન પટેલ આવ્યા ત્યારે એ વખતે જ મેં એને આ ફોર્મ મેં ભરાવ્યું હતું. મારી પાસે પૈસા લીધા પણ ક્યાં 30 રૂપિયા 7, 12, 8 અન્ય દાખલાના 30 રૂપિયા લીધા. મારી પાસે કોઈ પૈસા લીધા નથી, એમ ખેડૂત પાસે કોઈ પૈસા લીધા નથી. આ એક ગામમાં કામ ખોરાવવા માટે અને કોઈ કિનાખેરી માટે અમારા ગામના વીસીઆરને હેરાન કરે છે. અમારા ગામના વીસીઆર છે તે રાતે 2 જણાને બેસાડી અને બધાના ખેડૂતના ફોર્મ લેશે. અને આજે અમે અમારી પંચાયત બોડી સાથે અમે ગામ ખેડૂતો બધા પંચાયત પાસે જઈ અને અમે કીધું હાલ આપણે બધાએ ગોંડલ જવું છે, આવેદનપત્ર આપવું છે, આપણું ગામ બંધ રખાવો. અને ગામમાં ટોટલ ગામ બંધ છે, સરકારી નિશાળો પોસ્ટ ઓફિસ બંધ છે, સરકારી બદલી બધું બંધ છે. અને જ્યાં સુધી અમારા વીસીઆરમાંથી એફઆઈઆર ની રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ગામ બંધ રાખવાના છીએ. અમે ખેડૂત બધા પંચાયત સાથે છે, અમે બધા ખેડૂતો અત્યારે હાજર છે, જોવા પાછળ બધા ખેડૂતો પણ છે. અમે બધા પણ જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે જરૂર પડશે ઉપવાસ આંદોલનમાં પણ બેસીશું. પણ અમારા વીસીઆરને કોઈ પણ વસ્તુ કાંઈ ન થવી જાય. એક કિન્નાખોરી રાખી અને બદનામ કરવા માટે અમારા ખેડૂતને હેરાન કરે છે ગાઈટના. નકર એને ખેડૂતને કાંઈ સહાય કરવી જોઈએ, એના બદલે ખેડૂતને હેરાન કરે છે. કામ ઠપ કરી દીધું છે અમારે. જે પૈસા લે છે ખેડૂત પાસે એ ક્યાં લેશે? 7, 12, 8 અના દાખલાના પૈસા લેશે. એના ચાર્જ છે 30 રૂપિયા. બાકી કોઈ પૈસા ખેડૂત કોઈ આપ્યા નથી અને એને કોઈ લીધા નથી. આ એક બનાવ ઉપજાવેલી કાઢેલી વાત છે. ગમે એમ કરીને બદનામ કરવાની વાત છે. એના હિસાબે અમારા કાલથી ફોર્મ ભરવાનું બંધ થઈ ગયું છે. હવે અમારા ફોર્મ ભરવા જેના ભરાના છે નહીં ભરાના એને સહાય કોણ આપશે? જિગીસા પટેલ આપવાની છે. અત્યારે આક્ષેપ કરી રહી છે કે સુલતાનપુરમાં પૈસા ખાય છે, પૈસા ખાય છે. આ બધા ખેડૂતો ભાડે પૂછજો કોઈ પૈસા આપેલા છે? જિગીસા પટેલને કોઈ પૈસા આપેલા નથી. આ પૈસા આપ્યા છે 30 રૂપિયા, 7, 12, 8 અના દાખલાના પૈસા. આક્ષેપ કરી રહી છે અને એ આક્ષેપ કરી રહી છે કે તમે 100 રૂપિયા લેશો ખેડૂત પાસેથી, પણ કોઈ ખેડૂતે પૈસા આપ્યા નથી. બધા આમાં ઘણા ખરા ફોર્મ ભરેલા છે અને ઘણા ખરા બાકી છે. હવે બાકી રહી જશે અને આમ કામ પૂરું નહીં થાય, આનો જવાબદારી કોણ લેશે? અમને સહાય કોણ આપશે? વિડીયોમાં સોશિયલ મીડિયા મારફતે બતાવે છે કે આમ થાય છે, તેમ થાય છે. આ બધી એક ગપની વાત છે. આ ખોટા જૂઠાણા ફેલાવીને પોતાની કારકિર્દી માટે આ બધું કરે છે. સુલતાનપુરના લોકો આવેદન આપવા આવ્યા ત્યારે મામલતદાર કચેરી ખાતે વાતાવરણ ગરમાયું હતું. ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે જિગીસા પટેલ હાય હાય અને જય જવાન કિસાનના નારા લગાવ્યા હતા. ખેડૂતોની મોટી સંખ્યા અને આક્રોશને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે મામલતદાર કચેરીએ ગોઠવવામાં આવ્યો હતો. જો કે ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરી અને વીસી પરની કાર્યવાહી પાછી ખેંચવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે જિગીસા પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ થઈ અને કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે જે 100 રૂપિયા લેવામાં આવતા હતા તેનો ભાંડો ફોડ્યો હતો અને વીસી પણ સ્પષ્ટ પૈસા લેતા આ વિડીયોમાં જોવા મળ્યા હતા. અને વીસી પણ સ્પષ્ટ કહે છે કે તેમણે અન્ય ઓપરેટર રાખ્યો છે અને સરકાર તેમને પૈસા નથી આપતી, એટલા માટે તેઓ ખેડૂતો પાસેથી પૈસા લઈ રહ્યા છે તેવું તે વિડીયોમાં જ બોલી રહ્યા છે. પરંતુ ગ્રામજનો કહે છે કે જે વ્યક્તિ પાસેથી 100 રૂપિયા લીધા હતા તે તો 7/12ના ઉતારા અને અન્ય ડોક્યુમેન્ટ કઢાવવા આવ્યા હતા, તેની ફી પેટે લેવામાં આવ્યા હતા. અને જિગીસા પટેલ ત્યાં પહોંચ્યા એટલે વીસી છે તે ગભરાઈ ગયા અને તેમણે એવું કહ્યું કે મેં પૈસા લીધા છે. જો આ જ વાત સાચી છે તો પછી તે જ સમયે આ જે વ્યક્તિએ પૈસા આપ્યા અને જિગીસા પટેલ ત્યાં હાજર હતા, લાઈવ વિડીયો ચાલી રહ્યો હતો, ત્યારે જ કેમ વીસીએ આ વાતની સ્પષ્ટતા ન કરી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જો 7/12ના ઉતારાના કાગળો કાઢવા માટે જો ફી લીધી હોય તો 100 રૂપિયામાંથી કેટલા રૂપિયા પાછા આપવાના હતા તે કેમ વીસીએ પાછા ના આપ્યા તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં સામે આવશે કે આ ખરેખર સત્ય શું હતું. હાલ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને તેને સહાય મળે તે માટે સરકારે સહાયની જાહેરાત કરી છે, પણ અનેક જગ્યાએ ફોર્મ ભરવા માટે પૈસા લેવામાં આવતા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.